ખેડા જિલ્લાના કપડવંજની ટ્રાફિક સમસ્યા અને દબાણની સમસ્યા ઐતિહાસિક સમસ્યા ગણાય છે, કારણ કે છાસવારે કપડવંજના અખબારો અને ચેનલોમાં પ્રસિદ્ધ થતા હોવા છતાં પણ પરિસ્થિતિ યથાસ્થિતિ જોવા મળે છે। જ્યારથી કપડવંજની રચના થઈ ત્યારથી લઈને ત્યાર સુધી આનો નિવેડો કે કોઈ ઉપાય મળતો જ ન હોય તે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે। કપડવંજમાં આવેલા ટાઉન હોલ, ત્રિવેણી પાર્ક, ચોઇસ મોબાઈલથી લઈને ટાઉન હોલ સુધીનો રોડ ટ્રાફિકની સમસ્યાથી પ્રતિદિન વકરી રહ્યો છે, તેમ છતાં તેનો નિવેડો આવતું નથી ને આવે તો થોડા દિવસ પૂરતું જ આવતું હોય છે ને ફરીથી યથાસ્થિતિ જ જોવા મળતી હોય છે। ત્યારે અવારનવાર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે, પરંતુ માત્ર 2 મહિનામાં જ આ જાહેરનામું પૂરું થઈ જાય છે અને ફરી પાછી પરિસ્થિતિ તે જ જોવા મળે છે। કપડવંજની ગાંધીજીની પ્રતિમાની આસપાસ બેનરો હવે કાયમી થઈ ગયા છે, જેના કારણે ગાંધીજીની પ્રતિમા પણ જોઈ શકાતી નથી। કપડવંજ નગર સેવા સદનના આ મામલે સદંતર મૌન સેવા રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને મૌન ધારણ કરી હોય તેવું જોવા મળતા લાગી રહ્યું છે। નજીકના સમયમાં 2 ઓક્ટોબર આવી રહી છે, ગાંધી જયંતિ આવી રહી છે, ત્યારે એક દિવસ માટે સાફ સફાઈ થશે, પરંતુ 12 મહિના માટે ગાંધીજી ઢંકાયેલા જ રહેલા જોવા મળી રહ્યા છે। કપડવંજનું નેતૃત્વ આ અંગે શું કહે છે અને પ્રજાજનોને પણ શું સવાલ છે તે પણ એક સવાલ છે। ત્યારે કપડવંજમાં આવેલી ટ્રાફિકની સમસ્યા અને ગાંધીજીની પ્રતિમા આ બંને પ્રશ્નો યથાસ્થિતિમાં જ જોવા મળી રહ્યા છે।